ખેડૂત મિત્રો, આજે તારીખ 12/8/2026ના રોજ 6:51 આસપાસ ન્યૂયોર્ક કોટન વાયદો ડિસેમ્બર 2026નો 0.20 જેટલો વધીને 84.59 સેન્ટ અને એનસીડેક્સ ઉપરનો આપણો કોકુડકલ કપાસિયા ખોળનો ઓગસ્ટ 2026નો વાયદો 8 રૂપિયા જેટલો વધીને 4142 અને સપ્ટેમ્બર 2026નો વાયદો 12 રૂપિયા જેટલો વધીને 3786ની આસપાસ બંધ આવેલો છે। ખેડૂત મિત્રો, આપણી શંકર રૂની ખાંડીનો ગાંસડીનો ભાવ 68000 થી 68300, કપાસિયાના 20 કિલોના ભાવ 940 થી 1050, કપાસિયા વોશ 1650 અને કપાસિયા ખોળ જે બ્રાન્ડ આવે છે 60 કિલોની ભરતીવાળી ગુણી તેના ભાવ 2850 થી 2900 આસપાસ ચાલી રહ્યા છે। ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં કપાસના 20 કિલોના ઊંચામાં ઊંચા ભાવ અમરેલી 1985, ગોંડલ 1961, જસદણ 1959, જેતપુર 1946, જામજોધપુર 1930, રાજકોટ 1959, સાવરકુંડલા 1936, બોટાદ 1930। ઘણા બધા ખેડૂત મિત્રોના ફોન આવે છે કે અમારે ત્યાં 2000, 1950, એક ખેડૂત મિત્રની કોમેન્ટ હતી કે 2011માં માંગે છે। ઘણા બધા ખેડૂત મિત્રો એવું પણ માર્ગદર્શન મારી પાસેથી મેળવવા માંગે છે કે પરાશરભાઈ શું કરાય। હવે ખેડૂત મિત્રો, હું તો આ ભાવમાં કપાસ છે તે વેચી નાખું, તમે શું કરો તે તમારે નિર્ણય લેવો જોઈએ। 2011માં માંગે છે તેવી કોમેન્ટ ખેડૂત મિત્રની હતી। તો ખેડૂત મિત્રો, મને આ ભાવ મળતો હોય તો હું મારો અંગત નિર્ણય લઈને 2011માં કપાસ મારી પાસે જૂનો ગયા વર્ષનો પડ્યો હોય તો હું વેચી નાખું, તમે શું કરો તે તમારે નક્કી કરવાનું છે। હવે ખેડૂત મિત્રો, આપણે વાત કરવાની છે કે કપાસની આપણે અપડેટ આપશું ઊભા ખેતરની, પરંતુ તે પહેલાં આપણે માહિતી મેળવી લઈએ કે વિદેશી બજારમાં કેવી હલચલ છે તે ચાલી રહી છે। અત્યારે એવું પણ જાણવા મળી રહ્યું છે કે અમેરિકાના કપાસના ઊભા પાકની પરિસ્થિતિ સતત બીજા સપ્તાહે બગડી રહી છે અને ચીનના જે રિઝર્વ સ્ટોકનું જે વેચાણ રૂનું થઈ રહ્યું છે તેના 17મા સત્રમાં સતત 100% રૂ છે તેનું વેચાણ છે તે 17મા સત્રમાં થયું હતું તેવું પણ અત્યારે આપણને જાણવા મળી રહ્યું છે। ટૂંકમાં ચીનનો જે રૂનો રિઝર્વ સ્ટોક છે તેનું વેચાણ છે તે 20 જુલાઈથી ચાલુ છે અને સતત આજે 17મા સત્રમાં પણ 100% રૂ છે તે વેચાઈ ગયું છે। હવે દરેક દેશના રૂના ભાવ ભારતીય માપ પ્રમાણે 356 કિલોની ખાંડીમાં દરેક દેશના રૂના ભાવ ભારતીય રૂપિયામાં કયા દેશની ગાંસડી કેવા ભાવમાં ચાલી રહી છે તેની માહિતી આપણે મેળવી લઈએ। આપણી શંકર રૂની ગાંસડી તારીખ 7/8/2026ના રોજ 67400 રૂપિયા ભાવ હતો, તેમાં 300 રૂપિયાનો વધારો થઈને 10/8/2026ના રોજ 67700। ન્યૂયોર્કના ડિસેમ્બર વાયદા પ્રમાણે 7 તારીખે 62954 ભાવ હતો, તેમાં 272 રૂપિયાનો ઘટાડો થઈને 10 તારીખે 62682। ન્યૂયોર્કના માર્ચ વાયદા પ્રમાણે 7 તારીખે 64281 ભાવ હતો, તેમાં 208 રૂપિયાનો વધારો થઈને 10 તારીખે 64073। ચીનના સપ્ટેમ્બર વાયદા પ્રમાણે 7 તારીખે 81303 ભાવ હતો, તેમાં 350 રૂપિયાનો વધારો થઈને 10 તારીખે 81653। ચીનના નવેમ્બર વાયદા પ્રમાણે 7 તારીખે 82653 ભાવ હતો, તેમાં 405 રૂપિયાનો વધારો થઈને 10 તારીખે 83058। બ્રાઝિલના રૂના ભાવ 7 તારીખે 61857 હતા, તેમાં 86 રૂપિયાનો ઘટાડો થઈને 10 તારીખે 61771 ભાવ છે તે આપણને જાણવા મળી રહ્યા છે। હવે ખેડૂત મિત્રો, અત્યારે આપણે કપાસના ઊભા પાકની પરિસ્થિતિની વાત કરીએ તો આગોતરા કપાસમાં સફેદ માખીનો ઉપદ્રવ હોય તો સફેદ માખીના નિયંત્રણ માટે ખેડૂત મિત્રો ઘણી બધી દવાઓ છે તે બજારમાં મળે છે, જેમાં આપણે સાવ લો કન્ડિશનમાં હોય, ઓછામાં ઓછી હોય તો તમે એસેટામિપ્રિડ 20% SP આવે છે તેનો છંટકાવ કરી શકો છો, અને વધારે હોય
તો ડાયફેનથ્યુરોન 50% જે આવે છે પાવડર સ્વરૂપમાં તેનો પણ તમે છંટકાવ કરી શકો છો, અથવા ડાયફેનથ્યુરોન 47.8% SC આવે છે તેના પણ ખૂબ સારા રિઝલ્ટ છે, તો તેનો છંટકાવ પણ તમે કરી શકો છો. આ ઉપરાંત પાયરીપ્રોક્સિફેન 5% અને ડાયફેનથ્યુરોન 25% SE આવે છે તેનો પણ તમે છંટકાવ કરી શકો છો, અથવા ડાયફેનથ્યુરોન 47% અને બાયફેન્થ્રીન 9.4% SC આવે છે તેનો પણ તમે છંટકાવ કરી શકો છો, અથવા પાયરીપ્રોક્સિફેન 10% EC આવે છે તેનો છંટકાવ કરીને પણ સફેદ માખીનું નિયંત્રણ તમે કરી શકો છો, અથવા ડાયફેનથ્યુરોન 48% અને ડાયનોટેફ્યુરાન 8% WG. આ ટેકનિકલ પણ ઘણા બધા ખેડૂત મિત્રો છે તે સફેદ માખીના નિયંત્રણમાં કદાચ વાપરતા હશે. ટૂંકમાં તમને અનુકૂળ હોય તેવી આપણે જે બતાવી તે જંતુનાશકમાંથી કોઈ એક જંતુનાશક પસંદ કરીને સારામાં સારું નિયંત્રણ કપાસમાં સફેદ માખીના નિયંત્રણ માટે તમે મેળવી શકો છો. ખેડૂત મિત્રો, તમારે ત્યાં અત્યારે આગોતરા કપાસમાં ફાલ ફૂલ છે તે વધારે પ્રમાણમાં ખરતા હોય તો તેના નિયંત્રણ માટે આલ્ફા નફથાઇલ એસેટિક એસિડ 4.5% SL આવે છે તેનો વ્યવસ્થિત છંટકાવ કરો તો ફાલ ફૂલનું ખરણ ઘણું બધું અટકે છે. અને નવું ફ્લાવરિંગ આવી રહ્યું હોય તો તેવા ખેડૂત મિત્રો છે તે 05234નો ઉપર છંટકાવ પ્રતિ 16 લીટરના પંપમાં 75થી 100 ગ્રામની આસપાસ કરીએ તો ખૂબ સારામાં સારા ફાલ ફૂલ છે તે કપાસના છોડમાં આવે છે. આ ઉપરાંત વધારે ફાલ ફૂલ માટે ઘણા બધા ખેડૂત મિત્રો, મારે હજી વાવણીનો કપાસ છે એટલે હું નથી અત્યારે ઉપયોગ કરતો, પરંતુ કોઈ ખેડૂત મિત્રોને ફાલ ફૂલ પુષ્કળ પ્રમાણમાં આવી રહ્યા હોય તો તેવા ખેડૂત મિત્રો સ્પેશિયલ ડોઝ બનાવીને જે કેલ્શિયમ નાઇટ્રેટ આવે છે તેની સાથે બોરોન 20% મિક્સ કરીને સ્પેશિયલ ડોઝ કરે તો તેના પણ ખૂબ સારામાં સારા ચમત્કારિક પરિણામ ફાલ ફૂલમાં જોવા મળે છે. કેલ્શિયમ નાઇટ્રેટ આપવાથી ખેડૂત મિત્રો ખૂબ સારામાં સારું ફ્લાવરિંગ લાગે છે. ઘણા બધા ખેડૂત મિત્રો છે તે ટોનિકનો ઉપયોગ પણ કરે છે, જેમાં વિટામિન્સ હોય, એમિનો એસિડ હોય, પ્રોટીન્સ હોય. આનું જે સંયોજન આવે છે, મિશ્રણ આવે છે, તેનો છંટકાવ કરીને પણ કપાસના છોડમાં ફાલ ફૂલની સંખ્યા ઘણા બધા ખેડૂત મિત્રો છે તે વધારીને સારામાં સારું ઉત્પાદન લેતા હોય છે. તમે અત્યારે કપાસમાં કયા ફૂગનાશક, પ્લાન્ટ ટોનિક છે અથવા હોર્મોન્સ છે કે ખાતર છે, શું અત્યારે તમે ઊભા કપાસની આગોતરા કપાસમાં અને વાવણીના કપાસમાં કાળજી લઈ રહ્યા છો તેની માહિતી તમે કોમેન્ટમાં જણાવજો, જેથી કરીને કોઈ ખેડૂત મિત્રોને તે પ્રમાણે ચાલવું હોય તો ચાલી શકે. ખેડૂત મિત્રો, આમાં ક્યાંય ભૂલ હોય અને તમારી પાસે નવી અપડેટ હોય તો ચોક્કસ તમે કોમેન્ટમાં અમારું ધ્યાન દોરી શકો છો. ખેડૂત મિત્રો, તમારે કપાસ રાખવો કે વેચી નાખવો તેનો સંપૂર્ણ નિર્ણય તમારા ખુદના આર્થિક નાણાકીય જોખમને ધ્યાનમાં રાખીને તમે લઈ શકો છો. ફરી જ મળશું નવી જ માહિતી લઈને નવા જ આવનારા વિડીયોમાં. ત્યાં સુધી આપ જોડાયેલા રહો, માહિતગાર બનો, આગળ વધો. આભાર ખેડૂત મિત્રો.